Painted, painless learning. બહુલક ભાઈ 2 માર્ક્સ અથવા 3 માર્ક્સનો દાખલો પૂછાય. બહુલકના બે સૂત્ર છે, એક મોટું સૂત્ર છે અને એક નાનું સૂત્ર છે. નાના સૂત્રવાળા દાખલા સૂત્ર આપ્યું છે પણ આપણી ચોપડીમાં દાખલા નથી, પણ આપણે કરશું કારણ કે વિભાગ એની અંદર એ સૂત્રના દાખલા પૂછાય છે અને એ સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. તો બહુલકને z કહેવાય, x બાર સોરી મધ્યકને જેમ x બાર કહેવાય, મધ્યસ્થને m કહેવાય, એમ બહુલકને શું કહેવાય? z, જેને ઇંગ્લિશમાં મોડ કહેવાય એકચ્યુઅલી, પણ આપણે અહીંયા z કહેશું બહુલકને, બરાબર ને? ઓકે, તો આનું સૂત્ર છે ભાઈ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું સૂત્ર છે? તો કે ભાઈ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા ડન થઈ ગયું. ઓકે, આ આપણું સૂત્ર છે. સવાલ ઈ થાય f1 કોને કહેવાય, f0 કોને કહેવાય અને f2 કોને કહેવાય? તો જો અહીંયા ધ્યાન રાખો. હવે આમાં જોવાનું ભાઈ, આ આપણને વર્ગ આપેલા છે, આ આપણને આવૃત્તિ આપેલી છે, આ આપણને fi પણ કહી શકાય અને આવૃત્તિ પણ કહેવાય. તો આ લાઈનમાં જોવાનું કે સૌથી મોટો આંકડો કયો? તેને f1 કહેવાય. શું કહેવાય? અને એની ઉપર છે ને શું કહેવાય? f0 અને નીચે વાળાને f. સમજાણું કે નહીં? એટલે સૌથી મોટો નંબર છે કે એને કહેવાય f1, ઉપર વાળાને નીચે વાળાને. ડન થઈ ગયું? આવડે? બોલો હા. હવે f1 છે તો f1 ની લાઈનમાં જે વર્ગ આપણને પહેલા મળે એને કહેવાય l. શું કહેવાય? l. હા કે ના? તો બસ દાખલામાં રકમ મૂકો, દાખલો પૂરો થઈ ગયો, બરાબર ને? કિંમત મૂકવાની. બોલો l બરાબર કેટલા? હા, પછી હાલો f1 કેટલા? 23. ચલો ઓકે, f0 કેટલા? 21. જાગોશ ને બધાય? હવે છે ને ક્યાંય ગોતવા નહીં જવાનું, બે એમનેમ. આ ઉપર 23 છે, કાઉન્સમાં મૂકી દેવાના, માઇનસ 21 મૂકી દેવાના, માઇનસ f2 14 અને h એટલે ગેપ. જો તો જરાક વર્ગ પેલો કયો છે? 10-10 નો ગેપ. કેમ? 5 થી 15, 15 થી 25, 25 થી 35, 20-20 નો ગેપ, બરાબર ને જયમીન? 10-10 મને આવડે નહીં, આ તો તમે બધા 100 એટલે હાલો 35 એમનેમ. હવે 23 માંથી 21 જાય, 3 વધે. હાલ બોલ, સાચી વાત ને? ઠીક, 2 વધે. આ તો મને આવડે નહીં ભાઈ, તું કે લખું. બોલ ભાઈ, 23 દુ કેટલા થાય? 46. હાલો પછી માઇનસ કેટલા કરવાના? 21 માઇનસ કેટલા? 14 ગુણ્યા 10 એમનેમ. શું કર્યું? તો કે ભાઈ 23 માંથી 21 કાઢ્યા એટલે 2 ગુણ્યા 23 એટલે 46, માઇનસ 21 એમનેમ, માઇનસ 14 એમનેમ, ગુણ્યા 10 એમનેમ. હવે 2 એમનેમ. ધ્યાન રાખજો, 46 માંથી 21 જાય તો કે 6 માંથી 1 જાય એટલે 4 વધે. મને આવડે નહીં, કેજો. 5 અને 4 માંથી 2 જાય તો હવે 25 માંથી કેટલા માઇનસ કરવાના? કાઢી નાખીએ, તમે કયો તો. 5 માંથી 4 જાય એટલે 2 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? ગુણ્યા. પાકું? હાસેન હાલભાઈ, જગતની માલિપા આવી જા. હા, ટમ ટમ ટમ. હવે મારે શું કરવાનું ભાઈ? 35 એમનામ, 10 દુ 20, 20 ભાગ્યા 11. તો હવે આ માઇનસ કાઢી નાખું કે રાખું? રાખું. લે ભાઈ, તારા હમ રાખી દો. બસ હાલો, હવે 20 ભાગ્યા 11 કરું. 11 એકા વધે કેટલા? પોઈન્ટ મૂકી. 11 અઠા વધે કેટલા? તો ગાડી તો હાલતી જ રે. એટલે આપણે શું કરવાનું? 1.8. અને કદાચ આગળ હજી હાલવું છે તો 11 એકા તો 1.81 તમે મૂકી શકો. અને હજી આગળ હાલવું છે તો 11 અઠા 88. તો પાછા કેટલા વધે? 2. એટલે 1.81 ની બદલે આ આંકડો છે. તો મેં ગઈકાલ શીખવાડ્યું 5 હોય
કે 5 કરતા માસી હોય, સોરી મોટા હોય, તો 81 ની બદલે કેટલા કરવાના? 82. તો હું અહીંયા કરું છું, મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો. આ 35 કાકા એમનામ વત્તા આ બેનો ભાંગાકાર કર્યો એટલે 1.81 ને બદલે 1. તો 35 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 0.82 એમ નામ. બરાબર. 35 માં 1 ઉમેરો એટલે 36.82 એમ નામ. 8 કે 82 બે એક જ, તેમાં ચિંતા ન કરો બેન. હાલો ભાઈ, પાછળ 36.8 આપ્યો કારણ કે પોઈન્ટ પછી આગળ ભાંગાકાર કર્યો નથી. આપણે 82 લખીએ તોય સાચું જ પડે. હાલો જાગે છે બધાય? બીજો સમ શું કીધું? દાખલા નંબર 2. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્તિની માહિતી દર્શાવેલ છે. તો ઉપકરણના આયુષ્યનો લક શોધો. બહુલક શોધો. કેવો લક? તો બહુલક નું સૂત્ર છે ભાઈ, શું છે? Z બરાબર L પ્લસ માઇનસ F2 ગુણ્યા, આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 35. 61 છે. તેને શું લેવાય? એની ઉપર નીચે અને L બરાબર. કોઈને કઈ વાંધો? મૂકું સૂત્રમાં? કરું થોડીક સ્પીડમાં? હાલો બધા જાગેશ? ચલાવો મંગલ હકુબા જાદુગર. L બરાબર આપણી આગળ છે 60, F1 આપણી આગળ 61, F0 છે 52, 2 એમ નામ 61 એમ નામ માઇનસ 52 એમ નામ માઇનસ F2 બરાબર છે આપણે 35 અને ગેપ કેટલા? 38 છે. કા આ જો આવું ઉતાવળ નહીં કરવાની. હાલો કેટલાનો ગેપ છે? ઠીક. હાલો 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 અને ગેપ છે 20, 20 નો. કેટલાનો? હાલો આગળ વ્યા જઈએ. 60 એમ નામ વત્તા એમ નામ 61 માંથી 52 જાય તો જાય, આપણને શું વાંધો? કેટલા વધે? 9. ઓકે. હાલો હવે 2 ગુણ્યા 61, 2 એકા 6 દુ. ઓકે. માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા, હાલો 60 એમ નામ વત્તા એમ નામ. બરાબર ને? હમણાં આપણે આ કઈ 9 ગુણ્યા 20 કરી શકીએ પણ હમણાં નથી કરતા. શું લેવા? કારણ કે આપણે બાદ બાકી કરીએ ને પછી કદાચ એવો સંખ્યા આવે કે છેદ ઉડાડી શકતા હોય તો આપણને દાખલો શું પડે? ઈઝી પડે. એટલે 9 એમ નામ રાખું છું ગુણ્યા 20 રાખું છું અને હવે બાદ બાકી આપણે કરીએ, અથવા તો આને હું અલગ મૂકી દઉં એટલે લોચા ન પડે. બાદ બાકી કરતા મને આવડતી નથી. 122 એમાંથી કાઢવાના છે 52, 2 માંથી 2 જાય, 12 માંથી 5 જાય, 12 માંથી 5 જાય 7. હારો એક સાથે માઇનસ કરી નાખાય. હાલો પછી 38 આપણે કાઢીએ ભાઈ તો 0 માંથી 8 જાય. જાય કે ન જાય? તો બાજુમાંથી લવાનો દસકો એટલે અહીંયા આવ્યા 10, 10 માંથી 8 જાય 2. હાલો 6 માંથી 3 જાય. કેટલા વધ્યા? 32. એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 32 ને 20 બે આવે? 4. 4 ના ઘડિયામાં 32 ક્યારે આવે? 4 અઠા 32. મને આવડતું નથી. 4 ના ઘડિયામાં 20, 4 પંચા. ઠીક. 5 મૂકવાનું મને આવડતું નથી, શીખવાડજો જરાક. જો અહીંયા ધ્યાન રાખો. 4 અઠા 32, 4 પંચા 20. આ છેદ ઉડાડતા હજી ન આવડતું એ શીખી જાજો બખ્તિયાર. 20 એમ નામ હાર્દિક તું તે 9 પંચા કેટલા થાય? બોલો 45. અને છેદમાં કેટલા વધ્યા ભાઈ? તો હવે આપણે શું કરવાનું બેટા? 45 ભાંગ્યા કેટલા કરવાના છે? 8. તો પેલા આને હું લઈ લઉં સાઈડમાં. ટોમ 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 ટોમ. હા આવી ગયો ભાઈ રેહાન, તારા હમ આપવાથી ફાયદો થાય. હવે જો અહીંયા 45 ભાંગ્યા 8 ઉડાડાવો છે, સોરી ભાંગાકાર કરાવો. કેમ આવે? 8 પંચા 45 માંથી 40 જાય. પોઈન્ટ મૂકીને 8 છક 48. 2 વધ્યા 8 દુ 16. કેટલા વધે? 4 અને 8 પંચા. હવે અહીંયા જુઓ દાખલો પૂરો થઈ ગયો. 0 આવી ગયો છેલ્લે. તો અહીંયા 62 ના 63 નહીં કરવા જવાના કારણ કે નીચે 0 આવી ગયો એટલે આપણે કેટલા મૂકવાના? 625 જ મૂકવાના. કેટલા મૂકવાના?
એટલે કે 60 એમ નામ 60 વત્તા 5.625 તો 60 માં 5 ઉમેરો એટલે કેટલા થાય 65.600 ને દાખલો થઈ ગયો ડન થયું. Painted, Painless Learning.